સુરતમાં સૌ પ્રથમવાર ચૈત્ર નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રગ્સ અંગેની જાગૃતિ ફેલાવવાની સાથે વ્યસન મુક્તિ અને વૃક્ષો વાવવાની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. આઉટર રિંગ રોડ કોસમાડા ખાતે 10 દિવસના આયોજનમાં આજ રોજ ગુજરાતના નામાંકિત કલાકારો ગરબાની ધૂમ મચાવશે. 1 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં 10 દિવસ 10 અલગ અલગ કલાકારો ખેલૈયાઓના ગરબે રમાડવા આવવાના છે. ચૈત્ર નવરાત્રી અંગે વિપુલ બુહાએ કહ્યું હતું કે સંપદા ફેસ્ટિવિટી સ્થિત વ્યસન મુક્તિ જેવા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે, જ્યાં ઘણા સમયથી આ વિચાર હતો કે યુવાનને ચૈત્ર નવરાત્રી અંગે જાણે અને તેને પણ લોકો સાથે સપોર્ટ મળતા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7000 ખેલૈયાઓ એકસાથે ગરબે રમી શકે છે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોએ કહ્યું કે ગરબાના જાણીતા નામોમાં કિંજલ દવે, પૂર્વ મંત્રી જીગરદાન ગઢવી અને હરિઓમ ગઢવી, ઓસામણ મીર, ભૂમિ ત્રિવેદી, ગીતા રબારી, જયસિંહ ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, ઉબેશ બારોટ સહિતના કલાકારો લાઈવ પરફોર્મ કરવાના છે. રોજ રોજ ભારતીય સંસ્કૃતિની સાથે સાથે સામાજિક સંદેશો આપવામાં આવશે. વિજેતાઓને ઇનામો પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ સહિતના સરકારના વિભાગોને પણ પૂરતો સાથ સહયોગ મળ્યો ન હોવાનું આયોજકોએ કહ્યું હતું. હું વિપુલ બુહા, સંપદા ફેસ્ટિવિટીના એક ઓનર તરીકે ચૈત્ર સુર સંપદા નવરાત્રિની અંદર અમે લોકો એક અલગ થીમથી આવી રહ્યા છીએ. આ થીમની ખાસિયત એ છે કે જ્યારે આરતી થશે ત્યાર પછી હનુમાન ચાલીસા થશે અને ત્યારબાદ રાષ્ટ્રજ્ઞાન થશે અને આ નવરાત્રિની શરૂઆત થશે. સારી રીતે પોલીસ સમન્વય અને સોશિયલ સામાજિક નેટવર્કિંગ સાથેના પ્રયાસો રહેશે અને લોકોમાં અવેરનેસ આવે ચૈત્ર નવરાત્રિ વિશે, એમના માટેનું આખું આયોજન છે. આયોજનમાં જે દિવસ દરમિયાન કયા કયા કલાકારો પરફોર્મન્સ કરે? કિંજલ દવે છે, જીગરદાન ગઢવી છે, પૂર્વ મૈત્રી છે, ભૂમિ ત્રિવેદી છે, ઓસમાનભાઈ મીર છે, જયસિંહ ગઢવી છે. આવા નામાંકિત કલાકારો અહીંયા ઉપસ્થિત રહેવાના છે 10 દિવસ માટે અને એ એમની રીતે બેસ્ટ પરફોર્મન્સ અને એ પણ ઘણા કોઓપરેટ થયા છે, જેને કારણે આ કાર્ય સક્સેસ અને સફળતા તરફ જઈ રહ્યું છે. નવરાત્રિનું આયોજન આવું પહેલાં નહોતું થયું, આ વખતે ચૈત્રી નવરાત્રિમાં આટલું મોટું આયોજન કઈ રીતે વિચારે? જે રીતે દેશના વડાપ્રધાન ચૈત્ર નવરાત્રિમાં અનશન કરે છે અને ચૈત્ર નવરાત્રિ વિશે ઘણા બધા આપણા સનાતન ધર્મની અંદર સાધુ સંતોએ પણ બહુ મહત્ત્વ દર્શાવ્યું છે. બસ આ એક આધ્યાત્મિક વિચાર હતો અને સાથે યુથને પણ આ ચૈત્ર નવરાત્રિ વિશે ખબર પડે એના ભાગરૂપેનું આ એક આયોજન છે. ટિકિટ દર અત્યારે 500 રૂપિયાથી શરૂઆત છે અને જેમ મેં કીધું એમ ફેસિલિટી પ્રમાણે અમે નજીવા દરો રાખ્યા છે અને થોડા પ્લસ માઇનસ છે. એટલે જે વ્યવસ્થાનો ભાગ છે, ઘણા બધા મિત્રોએ હમણાં કીધું કે સ્ટેડિયમ ગ્રાઉન્ડ નાનું પડશે, પણ અમે આશા રાખીએ છીએ કે આ ગ્રાઉન્ડની વ્યવસ્થા જળવાઈ રહે એના માટેનો આ એક ભાગ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.